નમસ્કાર મિત્રો, સૌરાષ્ટ્રની રસધાર ભાગ 5ની વાર્તા રખાવટમાં આપનું હાર્દિક સ્વાગત છે. કુકાવાવ ગામના અવેડા ઉપર 25 ઘોડા સહક પાણી પીએ છે. અસવારે ઢીલી મેળે દીધેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાના શરીર ઉપર પરસીવે રેબજેબ તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે. આખી વહાર કોઈ 15-20 ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે. રાગડના દોરા ફૂટતા હોવાથી કુકાવાવ ગામના ખેડૂઓ સાંતી જોડી વૈશાખના ટાઢા પહોરે ખેતર ખેડવા માટે ઉતાવળે ચાલ્યા જાય છે. અહીંથી દેરડી હજી કેટલી રહી છે? અસવારોમાં જે મોવડી હતો એણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું, બાપુ, દેરડી હજી 3 ગાઉ આગી રહી. દેરડી ગોંડલ રાજનું ગામ હતું. ઓહો, હજી 3 ગાઉ? બાપુ, ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો, અને જરા ચોંપથી લીધે જશું. પણ ભાઈ, મને તો 4 દીની લગણ હોય એવી ભૂખ લાગી છે. હવે રંગુ ત્રૂટે છે. ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું કાઢું. એની આંખમાં અંધારો આવી ગયો. ખમા બાપુને, હવે દેરડી ઢુકડી જ છે. બાપુ વાટ જ જોતા હશે. જાતા વેત શિરામણ ઉપર બેસી જઈએ. અહીં અંતરિયાળ તો બીજું શું થાય? આમ વાતો થાય છે અને ઘોડા પાણી ચસકાવીને લાદ કરે છે. ત્યાં એક ખેડૂતે પોતાનું હાથી ઊભું રાખ્યું. પાછલા સવારને પૂછ્યું કે કયા ગામના દરબાર છે? ગોંડલ ઠાકોર સંગ્રામસિંહના કુંવર પથુભા છે. તે શું છે? ભાઈ, ભૂખ્યા થયા છે. એટલું જાણીને તુરત જ પટેલ કુંવર તરફ ફર્યા. રામ રામ કહીને, બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ ગોંડલનું જ ગામ છે ને આઠી ક્યાં વગડો છે? સૌને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે. પધારો ગામમાં. પણ બાપુ વાટ જોઈ રહ્યા છે. અરે બાપુ, ધુબાકે રોટલો થઈ જશે. નાડાવા સૂરજ ચડે એટલે ઘોડે ચડીને નીકળી જજો. સારું, ચાલો ત્યારે. તરત પટેલે હાથી પાછું વાળ્યું. મોખરે પોતે પાછળ 25 સવારોનો રસાલો એમ આખી મંડળી પટેલને ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયો ઢાળ્યા. માથે ધડકીઓ પથરાઈ. ગોંડલના કુંવરને બેસાડ્યા. ચૂલો ચાલતો થયો. ભેંસો દોવાઈ. દળેલી હાકરની ડબરીઓ ભરાઈ ગઈ. ગોંડલના કુંવરે 2 બગાસા કાઢા. ત્યાં તો પટેલે સાદ કર્યો કે લ્યો પધારો બાપુ, બાજેટમાં છે. ગણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરની મીઠપ ભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા. કોઠો ઠરીને હિમ થયો. પોતાની વસ્તીને આવી હેતાળ અને આવી રસકસી ભરી જોઈ પોતાને મનમાં મોટી મોજ આવી ગઈ. મનમાં થયું, અરે, હું આવતીકાલનો ગોંડલના 1200 પાદરનો ધણી. આજ જેને ઘરે હાથ એઠા કરું એની હાથ ભેડીનો દાદર ભૂકા ન થઈ જાય તો ગોંડલનું બેસણું લાજે. પટેલ, ગામના તલાટીને બોલાવો. તલાટી વાણિયો આવ્યો. તલાટી, દોત, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો. તલાટી કાગળિયો લાવ્યો. હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા. તે પટેલને ઘેર આજ રોજ શિરામણ કરવા ગયા. તે બદલ કુકાવાવ ગામને ઓતરાદે પડખે 4 વાડીના કોષ ચાંદો સૂરજ તપે ત્યાં સુધી માટે માંડી દીધા છે. અને તે મારા વંશ વારસોને પેઢી દર પેઢી પાળવાના છે. ન પાળે એને માથે 4 હત્યા. તલાડી તો લખાવ્યું એમ લખતો જાય. વચ્ચે માથું ઊંચું કરીને પોતાના ભાગેલા દંડિયાવાળા ચશ્માની અંદરથી પટેલની સામે
આંખોના મિચોરા મારતો જાય છે. પટેલ મો આ બધી મશ્કરી દેખીને ઝંખવાણું પડતું જાય છે. એમ કરતા દસ્તાવેજ પૂરો થયો. તલાટીએ લીલા અક્ષરો ઉપર રજિયામાંથી રેતી છાંટી ખોખારો ખાઈ આગળ ધર્યો અને કહ્યું, લ્યો બાપુ, મારો મતો. પથુભા કુંવરે પોતાની સહી કરી દાઢ ભીસીને તલાટી બોલવા લાગ્યો કે વાહ, રંગ છે ગોંડલના ખોરડાને. એ તો એમ જ છાજે ને, જેને પાણીએ બાપુ હાથ વિછળે એના દાદર તો દરિયાને કાંઠે જ વયા જાય ને. રંગ છે બાપુને. વાણીઓ બોલે છે અને એને વેણે વેણે પટેલના મુખ પર અક્કેક કળા સંકેલાતી જાય છે. કુંવરની ભ્રમણા ભાગવા માટે પટેલ તળપાપડ થઈ રહ્યો છે. પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારી ભોંઠા પણ આવશે એવી બીકે પટેલ મૂંગો જ બેઠો રહ્યો. થોડી વાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કરીને દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા. લ્યો પટેલ, આ 4 વાડીનો દસ્તાવેજ ઘોળીને પી જજો. એમ કહીને તલાટીએ સરખી ઘાયડવાળી કાગળીઓ પટેલને આપ્યો. લ્યો, સમજ્યા ને પટેલ? આ દસ્તાવેજ દૂધમાં ડોઈને શિરાવી જજો. પટેલ શું બોલે? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મુગા રહ્યા એટલે તલાટીને વધુ સુરાતન ચડ્યું. ડોઈને પી જજો, સમજ્યા ને? 7 પેઢી સુધી 4 વાડીઓના ઘઉં ચાવજો, સમજ્યા ને? હા હા હા, જોજો ગગો 4 વાડીના કોષ દઈ ગયો. જાણે બાપની કુકા વાવ હશે, ખરું ને? બાપુ જગાવાળાનું ગામ અને એની 4 વાડીયું ગગો ઇનામ દેતો ગયો. લાજ્યો નહીં? અરે પણ શેઠ, તમે તો આ શું લવરી કરો છો? એને બાપડાને ખબર નથી અને ભૂલ કરી તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂર્ખ કે એને વાતનો ફોડ પણ નથી પાડ્યો ને ઊંધું માથું રાખીને મંડ્યા દસ્તાવેજ ઢહડવા. હા પટેલ, હું સમજુ છું. શેર ચોખા વાવર્યા અને તમારે તો આખું ગામ મેળવવાની લાલચ હશે. અરે માળા લબાડ, તું તે શું રાળી રહ્યો છે? આપણા ગામને પાદરથી 18 વરણ એક પણ માનવી ગાધા વગર કોઈ દી જાય નહીં. તો પછી આ તો ગોંડલનો ગાદી વારસ હતો. એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભો રાખ. સમજીએ છીએ પટેલ, તમારે ગામ જોતું હતું તે લ્યો, આ દસ્તાવેજ ડોઈને શિરાવી જજો. કોઠો ઠરશે, સમજ્યા ને? કાળજું કાપી નાખે એવા મરમના વચનો કાઢતો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો અને પટેલ પણ પેટમાં કશા દુઃખ ધોખા વગર પાછો હાથેડું જોડીને કામે વળગ્યો. પરંતુ વાત તો વાયે જેતપુર પહોંચી ગઈ. જેતપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણે કુકાવાવની અંદર ગોંડલના પાટવી કુંવર પથુભાઈએ પટેલને ઘેર શિરામણ કર્યા બાદ બદલામાં ભૂલથી 4 વાડીઓ પટેલને જાવચંદ્ર દિવાકરો માંડી દીધી છે. અને તે પછી બાપડા પટેલને માથે ગામના તલાટીએ માછલા ધોયા. ખડ 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 આખો ડાયરો ગોંડલના કુંવરની નાદાની ઉપર દાંત કાઢવા લાગ્યો અને દરબાર જગાવાળાએ પણ જરાક હોઠ મરકાવ્યો. પણ બાપુ, તલાટીએ પટેલને બહુ બનાવ્યા. ગામ આખાને ભારે હુવણ કરાવી. એમ કે બા ઠીક, ત્યારે તો આપણે રમૂજ લઈએ. આ બોલાવો એ પટેલને અને તલાટીને. ઓલો દસ્તાવેજ પણ સાથે લાવવાનું કહેજો. આ રીતે દરબારે હુકમ દીધો. દરબારના મન ઉપર કંઈક કોચવણ પણ દેખાણી. માણસ કુકાવા ગયો. તલાટીને કહે છે કે બાપુ તેડાવે છે. ઓલ્યો દસ્તાવેજ વાળો
સુગલો કરવા તલાટી હરખમાં આવી ગયો. પોતાની ગમત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોય એ વાત સાંભળીને તરત જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાની ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે, ધણીનો હુકમ હોવાથી જવું પડ્યું. રસ્તામાં વાણીઓ એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈને બે જણા ઉભા રહ્યા. ત્યાં તો હસનો પાર ન રહ્યો. પટેલ નીચું જોઈ ગયો અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી થઈ ગઈ. બાપુએ પૂછ્યું કે કા તલાટી, શી હકીકત બની? બીજું શું બાપુ, પટેલને આપણા ગામની 4 વાડીઓ ઇનામમાં મળી. કોના તરફથી? ગોંડલના પાટવી કુંવર તરફથી. તે હવે શું? હવે પટેલ દસ્તાવેજને ડોઈને સિરાવી જાય, બીજું મળીશું? ક્યાં લીલા છમ માથા વાઢીને કુકા વાવ લેવા પથુભાનો દાદો આવ્યો હતો. માટે પટેલ ડોઈને પી જાઓ, સમજ્યા ને? જોઉં કાગળિયો એમ કહીને દરબારે દસ્તાવેજ લીધો, વાંચ્યો. એની મૂછો ફરકવા માંડી. કહ્યું, ઠીક, લાવો એક તાંબાનું પતરું. પતરું હાજર થયું. આ દસ્તાવેજનું વેણે વેણ એ પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે કુંવર પથુભાઈ કરી દીધેલ આ લેખ અમારી પેઢી દર પેઢીને પાળવો છે. જે ન પાળે એને માથે 4 હત્યાઓ. તલાટી કાળો ધબ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા, પથુભા, કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારો દીકરો. તું દેતા ભૂલ્યો. આખે કુકાવાવ માંડી દીધી હોત તો પણ હું પાળત. ન પાળું તો કાઠીના પેટનો નહીં. અને તલાટી, તુને હિંગતોળને શું કહું? મારા લાખ રૂપિયાના કળબીનું માથું વઢાવવા ઊભો થયો છો. યાદ રાખજે, પગ ઝાલીને ઊભા ચીરી નાખીશ. એલા પાદર નીકળેલ પરોણાને એણે રોટલો નીર્યો, એમાં તારો ગુનો કરી નાખ્યો એણે. ખબરદાર જો હવે કાંઈ બોલ્યા છો તો. ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા છે ત્યાં જગાવાળાનો કાગળ પહોંચ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એણે સામો કાગળ લખ્યો, શાબાશ કાકા, રખાવટ તે આનું નામ. બાપુએ લખાવ્યું છે કે પેરલા ગામના આપણે જમીનનો કજિયો છે તેનો આજથી અંત આવે છે. પેરલા ગામનો ગોંડલને 3જો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ. કુકા વાવના એક કળબીના વારસો હજી ઘણા વર્ષો સુધી એ 4 વાડીનો કપાળ ગ્રાસ ભોગવતા હતા. પણ એજન્સી મેનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી એવું કહેવાય છે. મિત્રો, કેવી લાગે આ વાર્તા? કોમેન્ટમાં જરૂરથી કરજો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. જય દ્વારિકાધીશ.